નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 પરીક્ષાનું ઓફિશિયલ જાહેરનામું જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ જાહેરનામા વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ટેટ 1 પરીક્ષા માટેના જે છે એ ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, પરીક્ષાની તારીખ જે છે એ કઈ રહેશે, શૈક્ષણિક લાયકાત શું રહેશે, તમારી વય મર્યાદા જે છે એ શું હોવી જોઈએ, અને છેલ્લે આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે એના વિશેની પણ સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 2025 જાહેરનામું, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ 1 2025 નોટિફિકેશન, એટલે કે ટેટ 1 પરીક્ષા 2025 નું જાહેરનામું જે છે એ 14/10/2025 ના રોજ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અહીંયા જે છે એ લખ્યું છે એ પ્રમાણે પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 1/2025 ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. પરીક્ષાની તારીખ કઈ રહેશે એ પણ જે છે એ અહીંયા આપી દીધું છે. સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ મારફતે જે છે એ કરવામાં આવશે. હવે આપણે તમામ ઇન્ફોર્મેશન જોઈ લઈએ તો તમે જે છે એ જોઈ શકો છો, કોષ્ટક આપેલું છે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 નો કાર્યક્રમ. જાહેરનામું બહાર પાડવાની તારીખ 14/10/2025. તો આજે જે છે જાહેરનામું બહાર પાડી દીધું છે. વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 15/10/2025. તો આવતીકાલે જે છે વર્તમાન પત્રોની અંદર પણ જે છે આની નોટિફિકેશન આવી જશે. ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 29/10/2025 થી 12/11/2025, એટલે કે 29/10/2025 થી 12/11/2025 દરમિયાન તમે જે છે એ ટેટ 1 ની પરીક્ષા આપવા માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો 29/10/2025 થી 14/11/2025, એટલે કે 29/10/2025 થી 12/11/2025 દરમિયાન તમને જે છે એ ફોર્મ ભરવાનો સમય આપેલો છે. અને ફી ભરવા માટે તમને જે છે એ વધારાના 2 દિવસ આપેલા છે, એટલે કે 14/11/2025 સુધી તમે જે છે એ ઓનલાઈન ફી જે છે એ ભરી શકો છો. અને ખાસ અગત્યની તારીખ, પરીક્ષાનો સંભવિત તારીખ, તો ટેટ 1 પરીક્ષા જે છે એ 14 ડિસેમ્બર 2025 ના રોજ જે છે એ લેવામાં આવશે. તો 14 ડિસેમ્બર તમારે જે છે એ આ તારીખને હવે ધ્યાનમાં રાખી તૈયારીને જે છે એ ફૂલ ઝડપથી જે છે એ કરવી પડશે, કારણ કે અભ્યાસક્રમ જે છે એ ડિટેલની અંદર ઓલરેડી જાહેર થઈ ગયો છે. 14 ડિસેમ્બર 2025 ના રોજ ટેટ 1 ની જે છે એ પરીક્ષા લેવામાં આવશે. તો જે ઉમેદવારો ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા હોય એમને પણ જે છે હવે તૈયાર થઈ જવું જોઈએ, કારણ કે ટેટ 1 પરીક્ષાનું જે છે એ નોટિફિકેશન આવી ગયું છે. હવે ટૂંક જ સમયની અંદર ટેટ 2, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીનું જે છે એનું પણ જે છે એ ચોક્કસથી નોટિફિકેશન આવશે. તો ખાસ તારીખ 29/10/2025 થી 12/11/2025 દરમિયાન તમારે જે છે એ ફોર્મ ભરવાના રહેશે. અને 14 ડિસેમ્બર 2025 દરમિયાન જે છે એ આની ટેટ 1 ની જે છે એ પરીક્ષા લેવામાં આવશે. શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ. તો શૈક્ષણિક લાયકાતની વિગતો, પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક/વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ/શરતો પરિપૂર્ણ કરનારા ઉમેદવારો આ શિક્ષક યોગ્યતા કસોટી 1 માટે જે છે એ ઉપસ્થિત થઈ શકશે. હવે લાયકાત જે છે એની આ પ્રમાણે છે. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી એસએસસી બાદ, એટલે કે તમે જે છે એ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અને એના પછી તાલીમી લાયકાત 2 વર્ષનું PTC/DEL/DLED અથવા તો 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી BLED અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન. તો તમે જે છે એ ધોરણ 12 પાસ પછી જે છે એ PTC કરેલું હોવું જોઈએ, અથવા તો તમે જે છે એ 4 વર્ષનો જે એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી છે એ મેળવી લેવી જોઈએ, અથવા તો તમે 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો જે સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ આવે છે એ કોર્સ કરેલો હોવો જોઈએ. ઇન શોર્ટ, તમે ધોરણ 12 પ્લસ PTC પાસ કરેલું હોય તો તમે જે છે એ ટેટ 1 પરીક્ષા માટે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. પછી શૈક્ષણિક લાયકાતોની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે, અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. બોર્ડ ફી ભરેલા તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની જે છે એ તક આપશે. હવે વાત કરીએ કે તમારી ટેટ 1 પરીક્ષા જે છે એ કેવી રીતે લેવામાં આવશે. આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની વિવિધ હેતુલક્ષી, એટલે કે MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ 150 પ્રશ્નો રહેશે અને એના માટે તમને જે છે એ 120 મિનિટનો સમય આપવામાં આવશે. પહેલા ટેટ 1 પરીક્ષા માટે જે છે એ 90 મિનિટનો સમય આપવામાં આવતો હતો. એને જે છે એ વધારી અને જે છે એ
120 મિનિટનો કરી દેવામાં આવે છે. તમામ પ્રશ્નો જે છે એ ફરજિયાત રહેશે અને જે છે એ એક જ પ્રશ્નપત્ર હશે. દરેક પ્રશ્ન માટે જે છે એ 4 વિકલ્પ આપેલા છે. એમાંથી તમારે જે છે એ સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને કોઈ પણ પ્રકારના નેગેટિવ માર્કિંગ જે છે એ રાખવામાં આવેલા નથી. પરીક્ષાની માર્કશીટની વેલિડિટી બાબતનો ઠરાવ 10/9/2025 જે છે એ પછી લખ્યું છે અને કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે એ નિર્ણય જે છે એ આખરી રહેશે. પરીક્ષા ફી એસસી, એસટી, એસસીબીસી, પીએચ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે જે છે એ 250 રૂપિયા, જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો જે છે એ 350 રૂપિયા ફી ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ જે છે એ તમારે અલગથી ભરવાનો રહેશે અને કોઈ પણ સંજોગોમાં ભરેલી ફી જે છે એ પરત આપવામાં આવશે નહીં. તો જનરલ કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે જે છે એ 350 રૂપિયા ફી, બાકીના તમામ ઉમેદવારો માટે જે છે એ 250 રૂપિયા જે છે એ ફી રાખવામાં આવેલી છે. ફી ભરવાની પદ્ધતિની આપણે વાત કરીએ તો તમે જે છે એ ઓનલાઈન ફોર્મથી જે છે એ ઓનલાઈન પદ્ધતિથી જે છે એ ફોર્મ ભરી શકો છો. કોઈ પણ પ્રકારે ઓફલાઈન રીતે જે છે એ ફી ભરવામાં આવશે નહીં. એટીએમ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ દ્વારા પણ તમે જે છે એ આ ફી જે છે એ ભરી શકો છો. કસોટી અને પરીક્ષા કેન્દ્ર, તો પરીક્ષા કેન્દ્ર જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ નક્કી કરવામાં આવશે અને એને જે છે એ પછીથી જાહેર કરવામાં આવશે. કસોટી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ 3 માધ્યમમાં લેવામાં આવશે. તો જે છે એ આ પરીક્ષા તમારે ગુજરાતીની અંદર આપવી તો તમે ગુજરાતીની અંદર, અંગ્રેજીની અંદર આપવી તો અંગ્રેજીની અંદર અને હિન્દીની અંદર તમારે જે છે એ આપવું હોય તો તમે જે છે એ હિન્દીની અંદર પણ જે છે એ પરીક્ષા આપો શકો છો. તમે જે માધ્યમની અંદર પરીક્ષા આપવા માંગતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે અને કોઈ એક જ માધ્યમની જે છે એ પરીક્ષા આપી શકશો. જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદનપત્ર ભરશે તે જ માધ્યમનું જે છે એ પ્રશ્નપત્ર તમને આપવામાં આવશે. તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. કુલ જે છે એ 5 વિભાગો છે, એની અંદર 150 પ્રશ્નો રહેશે અને એના માટે જે છે એ 150 માર્ક રહેશે. જે વિભાગ 1 છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, એની અંદર જે છે એ 30 પ્રશ્નો રહેશે, 30 ગુણ રહેશે. એની અંદર જે છે એ 30 પ્રશ્નો પૂછવામાં આવશે તો કુલ ગુણ થઈ ગયા તમારા 30. એની અંદર બાળ વિકાસના 15 પ્રશ્નો રહેશે અને 15 માર્ક્સ જે છે એ રાખવામાં આવેલા છે. એના ટોપિક તમે જે છે એ અહીંયા જોઈ શકો છો અને આ પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર પણ મળી જશે. તો તમે ત્યાં જઈ અને વિગતવાર અભ્યાસક્રમ છે એ જોઈ શકો છો. અને પછી જેની અંદર બીજો ભાગ છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ, એના 5 પ્રશ્નો અને જે છે એ 5 માર્ક્સ રહેશે અને અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર 10 માર્ક્સ અને 10 પ્રશ્નો જે છે એ રહેશે. તો જે છે એ વિભાગ 1 ની અંદર કુલ 30 પ્રશ્નો અને જે છે એ 30 માર્ક્સ રહેશે. જે વિભાગ 2 છે એ છે ગુજરાતી ભાષા, એની અંદર જે છે એ 30 પ્રશ્નો રહેશે અને 30 માર્ક્સ રહેશે. એની અંદર ભાષા અર્થગ્રહણના એટલે કે લેંગ્વેજ કોમ્પ્રિહેન્શનના 15 પ્રશ્નો હશે અને એના જે છે એ 15 માર્ક્સ રહેશે. અને પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો જે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, એના જે છે એ 15 પ્રશ્નો અને જે છે એ 15 માર્ક્સ રહેશે. તો આ રીતે ગુજરાતી ભાષાના 30 પ્રશ્નો વિભાગ 2 ની અંદર, વિભાગ 3 તમારો જે છે એ અંગ્રેજી ભાષા રહેશે અને અંગ્રેજી ભાષાની અંદર પણ 30 પ્રશ્નો અને 30 માર્ક્સ જે છે એ રહેશે. એની અંદર લેંગ્વેજ કોમ્પ્રિહેન્શનના 15 પ્રશ્નો અને 15 માર્ક્સ રહેશે. અને એના પછી આગળના જે પ્રશ્નો છે તમે જોઈ શકો છો વિભાગ બી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ 15 પ્રશ્નો અને જે છે એ 15 ગુણ રહેશે. તો વિભાગ 1 કયો? વિભાગ 1 જે છે એ તમારો પહેલો થઈ ગયો. અહીંયા આપણે જોઈ લઈએ તો ફરીથી બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર 30 પ્રશ્નો અને 30 માર્ક્સ. વિભાગ 2 તમારો જે છે એ ગુજરાતી ભાષા રહેશે, 30 પ્રશ્નો અને 30 માર્ક્સ. વિભાગ 3 તમારો જે છે એ અંગ્રેજી ભાષા રહેશે, 30 પ્રશ્નો અને 30 માર્ક્સ. હવે આપણે જોઈએ છે વિભાગ 4 વિશે વાત કરીએ તો તમારો જે વિભાગ 4 છે એ ગણિતનો રહેશે, 30 પ્રશ્નો અને 30 માર્ક્સ. અને જોઈ શકો છો એની અંદર ગણિતના વિષય વસ્તુના 15 પ્રશ્નો રહેશે અને એના જે છે એ 15 ગુણ રહેશે. પછી પદ્ધતિશાસ્ત્રના 15 પ્રશ્નો અને જે છે એ 15 ગુણ રહેશે. અને તમારો જે ફાઇનલ વિભાગ છે એ રહેશે પર્યાવરણ. એ વિભાગ છે પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો, 30 પ્રશ્નો અને 30 ગુણ માટે જે છે એ પૂછવામાં આવશે. એની અંદર પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર એના 20 ગુણ અને 20 પ્રશ્નો પૂછવામાં આવશે. એની અંદરથી જે છે એ આ તમામ ટોપિકમાંથી જે છે એ પ્રશ્નો પૂછવામાં આવશે. પછી સામાન્ય જ્ઞાન, રીઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી અને ટીચિંગ એપ્ટિટ્યુડ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના જે છે એ 5 પ્રશ્નો અને જે છે એ 5 ગુણ રહેશે. અને શિક્ષણના વર્તમાન પ્રવાહો એના જે છે પણ 5 પ્રશ્નો રહેશે અને 5 ગુણ રહેશે. તો આ રીતે તમારા 5 વિભાગની અંદર જે છે એ ટોટલ 150 માર્ક્સનું જે છે એ પેપર લેવામાં આવશે અને એ જે છે એ 5 વિભાગની અંદર વહેંચાયેલું છે. આ પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. હવે તમામ ઉમેદવારો માટે જે છે કેટલીક અગત્યની સૂચનાઓ છે એ આપણે જોઈ લઈએ તો અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ખરેખરમાં જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, પરંતુ જે આપણા માટે ખાસ ઉપયોગી અત્યારે છે નહીં. આ કસોટીમાં જનરલ કેટેગરીમાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલા હશે તો જ જે છે એ તમે પાસ થયેલા હશો. એટલે કે તમારે જો ટેટ 1 પરીક્ષાની અંદર પાસ થવું હોય તો તમારે જે છે એ મિનિમમ 90 માર્ક્સ લાવવા જરૂરી છે જનરલ કેટેગરી માટે. પછી બીજી કેટેગરી માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એસસીબીસી કેટેગરી અને ફિઝિકલ હેન્ડીકેપ ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 55% એટલે કે 82 ગુણ લાવવા જે છે એ જરૂરી છે.
અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 82 ગુણ મેળવેલા છે તો જ તેઓ જે છે એ પાસ ગણવામાં આવશે. તો જનરલ કેટેગરી 150 માંથી 90 માર્ક્સ એટલે કે 60% માર્ક્સ લાવવા જરૂરી છે. બીજી તમામ કેટેગરીના અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો જે છે એ 82 ગુણ એટલે કે મિનિમમ 55% માર્ક્સ લાવવા જરૂરી છે તો જ તમે જે છે એ પાસ થયેલા ગણાશો. પછી પરીક્ષા આપી શકશે તેવી સ્થિતિમાં ઉમેદવારોની શિક્ષક ભરતીની ટેટની પરીક્ષા પાસ કરાવીને જે પ્રમાણપત્ર રજૂ કરશે તે જે છે એ ધ્યાને લેવામાં આવશે. પછી આ કસોટી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક / વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે. આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક / વિદ્યા સહાયક તરીકે પસંદગી પામવાનો હક મળતો નથી. એટલે કે આ પરીક્ષા તમે પાસ કરેલી હોય તો તમે જે છે એ પ્રાથમિક શાળાની અંદર શિક્ષક બની શકો છો. જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા જે છે એ શિક્ષકની ભરતી કરવામાં આવે ત્યારે આ પરીક્ષા પાસ કરવાથી તમે શિક્ષક બની જશો એવું જે છે એ કહી શકાશે નહીં. જે છે એ ઓજસની વેબસાઇટ પર જઈ અને તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે. જે છે એ ઓજસ વેબસાઇટ પર આપણને ખબર છે કે ઓનલાઈન ફોર્મ આપણે જે છે એ કઈ રીતે ભરી શકીએ છીએ. પરંતુ જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે તો આપણે જે છે એ વિગતવાર વિડીયો પણ જે છે એ તમારા માટે અપલોડ કરી દઈશું. ને બસ તો આ છે આખું ઓફિશિયલ નોટિફિકેશન. પરીક્ષા જે છે એ 14 ડિસેમ્બરના રોજ લેવામાં આવશે અને 29/10/2025 થી 12/11/2025 દરમિયાન ટેટ 1 પરીક્ષા માટે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરાશે. આ હતો આજનો વિડીયો. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.